નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 24/7/2026. તો ગઈકાલે રાત્રે એટલે કે 23 તારીખની રાત્રે આ બાજુના વિસ્તારની જો વાત કરીએ, જામનગર જિલ્લો છે, રાજકોટ છે, દેવભૂમિ દ્વારકા છે, ખંભાળિયા છે, આ બધા જ વિસ્તારોમાં ખૂબ સારો એવો ગઈકાલે રાત્રે વરસાદ થયો. ઘણા બધા વિસ્તારો વાવણીથી વંચિત હતા, તો એ બધા જ વિસ્તારોમાં સારામાં સારો વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય. વાત કરવાની છે કે જે મિત્રોએ આગોતરા વાવેતર કર્યા છે અથવા જે છે આગામી 2 તારીખથી જે વાવણી થઈ હતી એને 20 દિવસનો સમયગાળો થયો છે. ઘણા મિત્રોને 15 દિવસનો પાક થયો છે. તો એની અંદર નિંદામણનો પ્રશ્ન છે કે ભાઈ ખેડૂત મિત્રો મૂંઝાયા છે કે વરસાદ થયો પણ હજી પાકની અવસ્થા નથી થઈ, એનો સમય નથી થયો, તો એની અંદર નિંદામણ નાશક દવા કઈ છાંટવી કે આપણા પાકને નુકસાન ન કરે અને સારામાં સારું પરિણામ મળે. તો આજે આપણે લઈ આવ્યા છીએ યુનિટી એગ્રી સાયન્સનું આવે છે જે છે ઇમ્પેક્ટ 20 કોમ્બો, બરાબર છે. આ જે છે એ તમારે મગફળી છે, સોયાબીન છે, મગ છે, અડદ છે અથવા તુવેર છે. ઘણા બધા મિત્રોએ પાળે તુવેર વાવી દીધી છે, તો તુવેરે ભરવી ન જોઈએ અને નિંદામણ સાફ થઈ જવું. તો એના માટે શું કરવું? તો કે ભાઈ આવી ગયું છે ઇમ્પેક્ટ 20 કોમ્બો. યુનિટી એગ્રી સાયન્સનું આવે છે. આની અંદર 2 વસ્તુ આવે છે, ઇમિજા થાય પર 70% અને આની અંદર આવી જાય છે ક્વિઝાલો પીસી જે આવે છે, ટર્ગા જે આવે છે એની અંદર 10% આવી જાય છે. રનિંગ જે છે એ 5% આવતું હોય પણ આની અંદર 10% ટર્ગા આવી જાય છે. અને ઘણી બધી કંપનીઓમાં ઇમિજા થાય પર 10% આવતું હોય, તો આની અંદર આપણે ઇમિજા થાય પર આવી ગયું છે 70%. એટલે તમામ નિંદામણોનો જે છે સફાઈઓ થઈ જવાનો છે. આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તમને સમજાવી દઉં છું મિત્રો. ખાસ કાળજી રાખવાની છે કે આ જે છે એ 10 પંપનો ડોઝ કરવાનો છે 50 ગ્રામની અંદરથી, અને જે છે એ સ્ટીકર આની અંદર નીકળશે. તો આ પણ જે છે ડોઝમાં નાખી દેવાનું છે. તો 10 લીટર પાણી લેવાનું છે. 10 લીટર પાણીની અંદર આ તમારે નાખીને ઉગાડી નાખવાનું છે. ત્યાર પછી આ જે છે સ્ટીકર આપવાનું છે. આ પણ જે છે 10 પંપનો ડોઝ કરી નાખવાનો છે. બંનેનો 10 પંપનો ડોઝ કરી અને 10 લીટર પાણીની અંદર તમારે ઉગાડવાનું છે. 2 મિનિટ હલાવવા, આ નાખીને 2 મિનિટ હલાવવાનું છે. પછી આ નાખી દેવાનું છે. ત્યાર પછી જે છે એ તમે ડોઝની અંદર આ ઇઝી વે કરીને આવે છે, એટલે આની અંદર ઇમિજા જે આવે આની અંદર આવી જશે ક્વિઝાલો પીસી. આ પંપે 25 ml નાખી શકો છો અથવા આની અંદર ડોઝમાં પણ નાખી અને તમે છંટકાવ કરી શકો છો, બરાબર છે. તો ડોઝ તમને સમજાઈ ગયો છે કે ભાઈ 10 પંપનો ડોઝ કરવાનો છે. મોટું પેકિંગ આવે છે, 20 પંપનું આવે છે. 10 અને 20 પંપનું 2 પેકિંગ આવે છે. મગફળીનો પાક હોય, સોયાબીનનો પાક હોય, મગ હોય છે, અડદ હોય છે, 10 દિવસનો પાક થઈ ગયો હોય, અઠવાડિયાનો પાક થઈ ગયો, તમારે જે છે નિંદામણ નાશક દવા મારવી છે તો આખું વીચીને મારી દેવાની છે. 1%ની જે છે આપણા પાકની અંદર અસર થશે નહીં અને તમામ નિંદામણ સાફ થઈ જશે. ખાસ કરીને જટિલ નિંદામણની જો વાત કરીએ તો આપણે શેષમૂર કહીએ, બરાબર છે. એ શેષમૂર જે છે એ ઘણી બધી કંપનીઓ દવા બનાવે છે પણ એની અંદર એનું કંટ્રોલ થતું નથી. તો 2 થી લઈને 4-5 સુધીનું શેષમૂર પણ આની અંદર નાબૂદ થઈ જશે. ત્યાર પછી ગાજર ઘાસ કહીએ છીએ આપણે, બરાબર છે. કોંગ્રેસ ઘાસ તરીકે ઓળખાય, ઘણા બધા વિસ્તારોમાં અલગ અલગ નામથી ઓળખાતું હોય. તો જે છે ગાજર ઘાસ પણ આનાથી કમ્પ્લીટ સાફ થઈ જશે. પછી આ જે છે ગોળ પાંદવારો નથી, હાટોડો છે, હાંબો છે કે ગાજર ઘાસ છે કે પછી હેમૂર છે, બધું જે છે ઇમિજા થાય પર 70%થી નાબૂદ થઈ જશે. અને આ જે છે ક્વિઝાલો પીસી આવે છે આનાથી પટ્ટી પાનવાળો એટલે કે કાર્યું છે, ખાર્યું છે, મોથા આપણે જે સૈયા કહીએ છીએ એ પણ સુકાઈ જશે આનાથી. તો લગભગ મારા ખ્યાલથી નિંદામણો આની અંદર બધાય કંટ્રોલ થઈ જાય છે. તો ખેડૂત મિત્રોએ મૂંઝાયા વગર આ 4માંથી કોઈ પણ પાકનું વાવેતર કર્યું છે, અઠવાડિયાનો પાક થયો છે, 5 દિવસનો પાક થયો છે, મગફળી ઉગે છે અને નિંદામણ નીકળી ગયું છે, તો મારી દેવાનું છે. ભેજ પૂરતો હોવો જોઈએ છે, પાણી તાજું લેવાનું છે. 1 વીઘે 3 થી લઈને 4 પંપ કરવાના છે 16 ગુઠાના વીઘામાં. આ એક ખાસ કાળજી રાખવાની છે. તો અને તો જ જે છે સારામાં સારું રિઝલ્ટ મળશે. ભેજ પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ. તો અત્યારે વરસાદી માહોલ છે, વરાપ નીકળે અને નિંદામણનો પ્રશ્ન નાબૂદ કરવો હોય તો આપી દેવાનું છે ઇમ્પેક્ટ 20 કોમ્બો. એક જ દવા અને બધાય નિંદામણો સાફ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો કુરિયર દ્વારા પણ આપણે મોકલીએ છીએ. કુરિયરનો 1 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. પંપના ખર્ચાની વાત કરીએ તો જે છે 80 રૂપિયાનો પંપનો ખર્ચો થાય છે. આ જે 50 ગ્રામનું બોક્સ આવે છે 800 રૂપિયાનો આવશે અને મોટું જે આવે છે 1600 રૂપિયાનો આવશે. તો 10 પંપ અને 20 પંપના 2 પેકિંગમાં આવે છે. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, ત્યાંથી લેવાનું છે. સારી ગુણવત્તાનું, સારી ક્વોલિટીનું જે છે નિંદામણ નાશક દવા વાપરજો. બાકી ખંભા તોડવા પડે, પરિણામ ન મળે, આવું ન કરતા. આમાં ઘણી બધી કંપનીઓ બનાવે છે, સસ્તું બનાવે છે, ઓછા ટેકનિકલ વાળું બનાવે છે. 5% જે આવે છે ક્વિઝાલો આવે છે અને 10%
ઇમેજ આવે છે એમાં પણ રિઝલ્ટ ક્યાંય ને ક્યાંય કપાય છે, તો એના પ્રમાણ પણ વધારે રાખવો પડે છે. તો આની અંદર 10% ક્વિઝાલો અને 70% ઇમેજ આવી ગયું છે, એટલે રિઝલ્ટમાં કાંઈ જોવા પણ છે નહીં. તો અત્યારે જોવા જઈએ તો નિંદામણનો મોટો પ્રશ્ન અને એનું નિરાકરણ માટે એક જ દવા ઇમ્પેક્ટ કોમ્બો વાપરી દેજો. નજીકના સેન્ટરમાં મળી રહેશે. યુનિટી એગ્રી સાયન્સનો આવે છે ઇમ્પેક્ટ કોમ્બો, બરાબર છે. વિશેષ માહિતીની જરૂરત પડે 9245 42 050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે અચૂક માહિતી મેળવી શકો છો અથવા કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.